માર્ગ દીધો નથી. આપણો ભાઈ બને માણસો ભરી ગાડી આમ પડી છે. માર્ગ દે એટલે જો આમાં મંદિર દેખાય અહીંયા, તો તમે આગળ આપણો આ ભાઈબંધ છે 71 મંદિરે પહોંચી ગયા છે. મહાદેવની બાજુમાં જ છે. હવે આ અહીંયાથી આપણે પાસે જવાનું મહાદેવના મંદિરે. તમને આગળ કીધું હતું કે રસ્તો નથી થયો. આપણો ભાઈ બનાવેલો હવે ગીલો. હવે તમને આગળ વિડીયોમાં બતાવું. મોખળાજી કોઈ છે આવેલું છે દરિયાના કાંઠે ને અહીંયાથી સ્ટીમરો દેખાય છે દરિયામાં. જો કે આપણો ફોનનો કેમેરો એવો બહુ સારો નથી. આપણે હમણાં તમને તો ઝૂમ કરીને દેખાડું. જો આવે દેખાય અહીંયા પણ જો ઘણી બધી ખાંભીઓ છે. 71 મંદિર ખુલા ગામમાં આવેલું છે. તમે આગળ દર્શન કરી લીધો. જો આવો કાંઈક દરિયો છે, સ્ટીમરો છે, પણ આમાં દેખાતું નહીં. આપણે દેખાડે. હવે આગળ તમે વિડીયોમાં બની આવ્યો. આપણે તમને દેખાડું કે આપણે અહીંયાથી ત્યાં જવાનું છે. તમને આગળ વિડીયોમાં બતાવું. મહાદેવના મંદિરે મહાદેવનું મંદિર છે. દરિયો વધારે તમે જોઈ શકો મોહરો દરિયો છે. અને ત્યાં મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. ભાઈ બનાવ્યા છે રહેવા અમે તમને પણ મહાદેવના દર્શન કરાવું. ગામમાં દર્શન કરવા આગળ આવું મંદિર આપણે દર્શન કરી લીધા છે. તમને આપણે અહીંયા નીચા કોટાડાના એક સેલિબ્રિટીને મળવાના છે. તમને આગળ બતાવો તો તેને મળી. આપણો ભાઈ બને પટ્ટો પહેરે છે. આગળ મળી જાય આવી ગયા છે. અહીંયા મોચલાજી ગોહિલનું મંદિર છે. આવું કંઈક અંદર મંદિર છે. અને હવે આપણે અહીંયાથી આગળ જવાના છે દરિયાકાંઠે. હમણાં આગળ તમને બતાવું વિડીયોમાં દરિયાકાંઠો હતો. આપણો ભાઈબંધ અહીંયા બેઠો છે. આ ભાઈબંધ આવવાનો નહોતો, પછી ચાલુ ગાડીએ બેસી ગયો હતો. હવે તમને આગળ બતાવું દરિયાકાંઠે જઈ. આગળ વિડીયોમાં બની આવ્યો. ઊંચા કોટડાની ભોજનશાળા અત્યારે બંધ છે. હમણાં 8 વાગ્યા પણ ભોજનનું ચાલુ થઈ જાય છે વરસાદનું. આવો કંઈક વ્યૂ છે. અને હવે આપણે રોયેલા જઈએ દરિયા બાજુ. તમને આગળ બતાવું દરિયા જઈ વિડીયોમાં આગળ આવી ગયા. ઊંચા કોટડા દરિયા કિનારે આ તમે પાછળ જોઈ શકો છો. આવો કાંઈક ઊંચા કોટડાનો દરિયો છે. અહીંયા આવી બધી ગાડીઓની રાઈટો હોય. અને અત્યારે તો પબ્લિક કાંઈ બહુ છે નહીં. દરિયાની વહેરે આવવાની ચાલુ થવાની તૈયારીઓમાં છે. ને આવો કંઈક નજારો હોય, મસ્તીનો વ્યૂ આવે છે અત્યારે. હવે તમે આગળ વિડીયોમાં બની રહ્યો. હમણાં આપણે નીચા કોટડાની હસ્તી લાલજી શિયાળને મળવાના છે. હમણાં આપણે એના ભેગી ફોનમાં વાત થઈ ગઈ છે. આપણે હમણાં અહીંયાથી જાય એટલે ગામમાં એટલે એના ઘર આગળથીને જ હાલવાનું છે. એટલે હમણાં આપણે તમને મળીએ લાલજી શિયાળ સાથે આગળ. તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો. હેલો મિત્રો, અત્યારે આપણે પોતીદાણા દર્શન કરી લીધા. ઓલા વળમાં દેખાય ત્યાં. અને હવે આપણે આવેલા જાય આમ બગદાણા બાપુની ગાડી પડી ત્યાં. આ બે ભાઈબંધ આપણે આવેલા જાય આગળ. આ ભાઈબંધ છે બગદાણા બાપાની ગાડી.
અને આ ભાઈબંધ કંઈક હાથ આમ કરે છે. જો કીધું તમને આગળ દેખાડું. જો આ હામી પડી. આ હે બગદાણા બાપુની ગાડી, બહુ જૂના જમાનાની. આમાં અંદર તો કઈ દેખાય તો દેખાડું. અંદર તો કઈ દેખાતું નથી કેમ કે કાચ કાળા કરી નાખ્યા છે. એટલે તો આપણે તમે બહારેથી જોઈ લો ને આવી બધી જગ્યા છે અહીંયા, બહુ મોટી જગ્યા છે. તમે વિડીયોમાં આગળ બન્યા જો તમને આગળ બતાવું. બગદાણા બાપુની ભોજનાલય. ભોજનશાળા બધી અને આવી કંઈક ભોજનશાળા છે અહીંયા. પણ આ વરસાદના ચોમાહાન માણસો નાવાનું છે. તો હવે આગળ વિડીયોમાં તમને મળી નવા વિડીયો સાથે. આપણે અહીંયા આ વિડીયોને એન્ડ કરી. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આપણે લાલજી સિયારને આ બ્લોકમાં લેવાના કાલે લીધા નહીં. 2 દિવસ પછી લાલજી સિયારનું બહુ મસ્ત બ્લોક આવશે.